નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીએસ ડિજિટલ વર્ક્સના એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે આરટીઈના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું કે જેથી તમારા બાળકનું ફોર્મ રિજેક્ટ ના થાય, તો તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં આપવાના છીએ. પરંતુ તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી લેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. આરટીની ઓફિશિયલ વેબસાઇટ પર આવ્યા બાદ આ મુજબનું સૂચના જોવા મળશે, જેમાં RT1 પર ક્લિક કરવાનું રહેશે. તે મુજબ ન્યૂ એપ્લિકેશનની માહિતી આવશે, જેમાં ક્લિક કરી આગળની પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. જેમાં બાળકનું પહેલાં નામ લખવાનું રહેશે, પછી બાળકનું મિડલ નામ લખવાનું રહેશે અને છેલ્લે અટક લખવાની રહેશે. બાળકનું આધાર કાર્ડ હોય તો બાળકનો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે, બાળકની જન્મ તારીખ લખવાની રહેશે અને બાળકની જાતિ એટલે કે છોકરો છે કે છોકરી તે સિલેક્ટ કરવાનું રહેશે. પછી પેરેન્ટ્સની વિગત આપવાની રહેશે, જેમાં માતાનું નામ, માતાનું મિડલ નેમ, પછી અટક, પછી માતાનો આધાર કાર્ડ નંબર અને માતા કેટલું ભણેલા છે તે કરવાનું. અગર જો અભણ હોય તો ઇલિટરેટ પર ક્લિક કરવાનું રહેશે. પછી માતા શું કામ કરે છે તે સિલેક્ટ કરવાનું રહેશે. જો માતા કંઈ હાઉસવાઈફ હોય તો અનએમ્પ્લોયમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે. ફાધરની ઇન્ફોર્મેશન માટે પહેલાં ફાધરનું નામ લખવાનું રહેશે, પછી મિડલ નેમ, પછી અટક સિલેક્ટ કરવાની રહેશે. પછી પિતાના આધાર કાર્ડનો નંબર લખીને પિતા કેટલો અભ્યાસ કરેલો છે તે સિલેક્ટ કરવાનું રહેશે અને પછી પિતા શું કામ કરે છે તે લખવાનું રહેશે. જો છૂટક મજૂરી કરતા હોય તો લેબર વર્ક સિલેક્ટ કરી લેવાનું રહેશે. પછી બાળકના કે માતા પિતાના બેંકની વિગતો આપવાની રહેશે, જેમાં બાળકનો કે માતા પિતાનો એકાઉન્ટ નંબર, IFSC કોડ, બેંકનું નામ, બેંકની બ્રાન્ચનું નામ, પછી બેંક એકાઉન્ટ કોના નામનું છે તેનું નામ અને છેલ્લે બેંક એકાઉન્ટમાં લિંક હોય તેવા આધાર કાર્ડનો નંબર આપવાનો રહેશે. ત્યારબાદ કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન માટે મોબાઈલ નંબર, પછી એ જ મોબાઈલ નંબર ફરીથી કન્ફર્મ કરવાનો રહેશે અને ઈમેલ ID નાખીને નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ફોર્મ B ઓપન થશે, જેમાં એડમિશનની ડિટેલ માટે ધોરણ 1 સિલેક્ટ કરવાનું રહેશે. બાળકને કયા મીડિયમમાં અભ્યાસ કરાવો છે તે સિલેક્ટ કરવાનું રહેશે. પછી કેટેગરીમાં તમે કઈ કેટેગરીમાં ફોર્મ ભરવા માંગો છો તે સિલેક્ટ કરવાનું રહેશે. SC, ST, જનરલ, OBC કોઈ પણ કેટેગરી તમે જે આમાં આવતા હોય તે સિલેક્ટ કરી શકો છો. સિલેક્ટ કર્યા બાદ તમારે તમારા ડિસ્ટ્રિક્ટની ઇન્ફોર્મેશન આપવાની છે. જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો રૂરલ સિલેક્ટ કરવાનું રહેશે અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરવાનું રહેશે. તે સિલેક્ટ કર્યા બાદ તમારા ડિસ્ટ્રિક્ટમાં આવતા મહાનગરપાલિકાનો જિલ્લો પસંદ કરવાનો રહેશે. શહેરી વિસ્તારમાં આવતા હોય તો શહેરી સિલેક્ટ કરવાનો રહેશે. જો પેરેન્ટ્સની ઇન્કમ ગ્રામ્ય વિસ્તારમાં હોય તો 1,20,000 અને શહેરી વિસ્તારમાં હોય તો 1,50,000 સિલેક્ટ કરવાની રહેશે. ઇન્કમ સર્ટિફિકેટનો નંબર સિલેક્ટ કરવાનો રહેશે. તેની તારીખ સિલેક્ટ કરવાની રહેશે. જો પાન કાર્ડ ના હોય તો ના અને હા હોય તો યસ ઉપર ક્લિક કરીને પાન કાર્ડ અપલોડ કરવાનું રહેશે. પછી તમારું એડ્રેસ માટે ઘર નંબર, સોસાયટી કે ચાલીનું નામ, કયા એરિયામાં રહો છો તે, કોઈ આસપાસ જાણીતી બિલ્ડિંગ કે હોય એ, તમારો પિનકોડ, તાલુકો, વિલેજ અને વોર્ડ કયો આવે છે તે સિલેક્ટ કરીને નીચે મેપમાં આપેલ લોકેશન તમારે તમારી રીતે સિલેક્ટ કરવાની રહેશે. લોકેશન સિલેક્ટ કર્યા બાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ તમારી ડિટેલ્સ સક્સેસફુલી સેવ થઈ જશે, જે બાદ આ નંબરને તમારે સાચવીને રાખવાનો રહેશે. ત્યારબાદ આગળની પ્રોસેસ માટે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરીને સ્કૂલ સિલેક્શનનું ફોર્મ ઓપન થશે, જેમાં તમારે શાળાની પસંદગીઓ કરવાની રહેશે. જો તમારે જે શાળા તમને પસંદ હોય તે શાળાના સાઈડમાં પ્લસના આઇકોન ઉપર ક્લિક કરીને તે શાળા તમે પસંદ કરી શકો છો. તમે જેટલી મન ફાવે એટલી શાળાની પસંદગી કરી શકો છો અને જે શાળા તમને ના ગમતી હોય કે પછી તમારી પસંદની ના હોય તેને તમે પિંક કલરના બોક્સમાં ડિલીટના ઓપ્શન પરથી ડિલીટ કરી શકો છો. આટલું કર્યા બાદ શાળાની પસંદગી કર્યા બાદ નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરશો એટલે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે, જેમાં તમે જે કેટેગરી પસંદ કરી હશે તે મુજબ ડોક્યુમેન્ટ બતાવવામાં આવશે. નીચે આપેલ લિસ્ટ પર ક્લિક કર્યા બાદ
જેટલા ડોક્યુમેન્ટ હોય તે લિસ્ટ મુજબ સિલેક્ટ કરવાના રહેશે, જેમાં ફોટો, એડ્રેસ પ્રૂફ, ગમે તેવા જેટલા ડોક્યુમેન્ટ લખ્યા હોય તે તમામ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરીને અપલોડ કરવાના રહેશે. અપલોડ કર્યા બાદ નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કર્યા બાદ તમારી ડિટેલ્સ સેવ થઈ જશે અને તમારે તમારી એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે. એપ્લિકેશન કન્ફર્મ કર્યા બાદ તમારે તે એપ્લિકેશનની પ્રિન્ટ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં સેવ કરી લેવાની રહેશે અને તેની પ્રિન્ટ નીકાળીને તમારી પાસે જ રાખવાની રહેશે. તે પ્રિન્ટ કોઈ પણ જગ્યાએ જમા કરાવવાની થતી નથી. જ્યારે પહેલી એટલે કે પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ જાહેર થશે ત્યારે તે પ્રિન્ટમાંથી તમારો નંબર જોઈને તમે તમારા પ્રવેશની ફાળવણી થઈ છે કે નહીં તે ચેક કરી શકશો. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.